ધ લોર્ડ દોસ્તો. પ્રભુ ઈસુના પવિત્ર, મહાન અને સામર્થ્ય નામમાં હું આપ સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું કલોસીઓને પત્ર 3 અધ્યાય 15-17. અને ખ્રિસ્તની શાંતિ કે જે પામવા સારું તમે એક શરીર થવાને તેડાયેલા છો, તે તમારા હૃદયોમાં રાજ કરે અને આભાર સ્તુતિ કરો. ખ્રિસ્તની વાત સર્વજ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. ગીતો, સ્તોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખો તથા બોધ કરો. અને કૃપા સહિત તમારા હૃદયમાં પ્રભુની આગળ ગાઓ. વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો, અને તે દ્વારા દેવ બાપની આભાર સ્તુતિ કરો. આ વચન દ્વારા આપ સર્વ આશીર્વાદિત થાઓ. આમેન.